ઘરેથી બહાર નીકળીએ ને ત્યારે માની કિંમત સમજાય છે અને જ્યારે આપણે કમાવા લાગીએ ને ત્યારે બાપનું મહત્વ. જય દ્વારકાધીશ મિત્રો, ચિરાગે મસ્ત મજાના બટેકા ફોલી નાખ્યા અને હું જોબેથી થાકેલી મારું પાર્સલ લઈ અને ઘરે આવી ગઈ હતી. ને મારા ઘરે બનતી હતી મસ્ત મજાની વસ્તુ. એ વસ્તુનું નામ છે કે લીલિયાના ફેમસ પકોડા. કેટલા ટાઈમથી બન્યા જ નહોતા. ચિરાગ કહે છે સૂકા ધાણા નાખજે. પછી મેં ધાણા નાખી અને મસ્ત મજાનો મસાલો રેડી કરી નાખ્યો. અને જો આપણે ગુજરાતીઓના ઘરમાં ચણાના લોટની વાનગી ના બને એટલે આપણને મજા જ ના આવે. પછી મસ્ત મજાનો ચણાનો લોટ ડોઈ નાખ્યો હતો અને બ્રેડ ઉપર મસાલો લગાવવાનું ચાલુ કરી દીધું. એક પછી એક બ્રેડ ઉપર મસાલો લગાવતી ગઈ હતી અને ચિરાગ કહે છે સાથે સાથે કટિંગ પણ કરતી જાજે, પછી તારે કટિંગ કરવું નહીં, એક સાથે બે કામ થઈ જાય. મેં કીધું વાંધો નહીં, ચાલો. મેં કટિંગ કરવાનું પણ ચાલુ કરી દીધું અને મસ્ત મજાનું તેલ મૂકી દીધું હતું અને મસ્ત મજાના પકોડા પણ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. અને જેમ જેમ પકોડા નાખતી હતી ને સ્મેલ એટલી મસ્ત આવતી તમે વાત ના પૂછો. પછી મેં કીધું કે મારી મમ્મી વગર ખોટું. એટલે ચિરાગ કહે છે લાવ હું તને હેલ્પ કરું. પછી મેં મસ્ત મજાનો ચણાનો લોટ આરે રમત કરી લીધી અને ચિરાગે મસ્ત મજાના પકોડા તળીને રેડી કરી દીધા. પછી મેં બીજા ઘાણવા માટે પણ પકોડા નાખી દીધા હતા. ચિરાગ કહે છે એ કે આની સ્મેલ તો મારાથી રહેવાતું જ નથી. મેં કીધું મારાથી પણ નથી રહેવાતું. મેં કટિંગ કરી અને મસ્ત મજાનું ઊભા ઊભા જ ખાવાનું ચાલુ કરી દીધું હતું. ચિરાગ કહે છે કે તું ખાશો એટલે મને પણ ઈચ્છા થઈ ગઈ છે. મારે આજે બેઠા બેઠા નહીં, આજે ઊભા ઊભા જ ડિનર કરી લેવું છે. મેં કીધું વાંધો નહીં. પછી ચિરાગે મસ્ત મજાનું ત્યાં ઊભા ઊભા જ ખાઈ લીધું અને પછી મને ઈચ્છા થઈ ગઈ હતી કે લાઈને હવે મેં જમી તો લીધું છે, હું પાર્સલ પણ ઓપન કરી નાખું. પછી મેં મસ્ત મજાનું પાર્સલ ઓપન કરી નાખ્યું. મેં પાર્સલમાં બહુ જ બધી વસ્તુ મંગાવી હતી કેમ કે હું ઇડલી અને ઢોસા અને ઢોકળા માટે તો સ્પેશિયલ સોના મસૂરી જ ખાઉં છું. એટલા માટે મેં સોના મસૂરી 10 કિલો આ વખતે રાઈસ મંગાવી લીધા હતા અને એક્સ્ટ્રા બાસમતી લોંગ રાઈસ પણ મંગાવી લીધા હતા. તમે કયા રાઈસ વાપરો છો ને મને કોમેન્ટ કરીને કહેજો. જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.